વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે ડ્રેનેજના મેઇન હોલમાં પડી ગયેલા યુવકના મોતનો મામલો સામે આવ્યો। મૃતકના સ્વજનોએ પાલિકાના જવાબદાર અધિકારીઓ અને ઇજારદાર સામે રોષ વ્યક્ત કર્યો। મૃતક વિપુલ ઝાલાના પરિવારજનોએ એક તબક્કે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। પોલીસ વિભાગ દ્વારા બાહેંધરી મળ્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની તૈયારી બતાવી। મૃતકના સંબંધીએ જવાબદાર અધિકારી અને ઇજારદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી। મૃતક વિપુલ ઝાલાના પરિવારમાં વૃદ્ધ માતા, પત્ની અને 8 વર્ષ પુત્ર હોવાની માહિતી સામે આવી। મૃતક વિપુલ ઝાલા ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા। ગત રાત્રિએ પરિવાર અને મિત્ર સાથે જમવા માટે નીકળ્યા હતા। વાહન પાર્કિંગ કરીને પરત ફરતી વેળાએ વિપુલ ઝાલા ડ્રેનેજના મેઇન હોલમાં ખાબક્યા। ડ્રેનેજ મેઇન હોલની કામગીરી દરમિયાન બેરિકેડિંગ ન હોવાથી અકસ્માત હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ થયો હતો। મંજલપુર વિસ્તારની અંદર જે પ્રકારે ગત રાત્રે જે દુર્ઘટના થઈ હતી તેની અંદર એક આશાસ્પદ યુવક વિપુલસિંહ ઝાલાનું મોત થયું છે। ત્યારે તેના પરિજનો હાલ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા છે। મૃતદેહને લેવાની ક્યાંક ને ક્યાંક ના પાડી રહ્યા છે। ત્યારે હવે આ લોકોની માંગ છે કે જે જવાબદાર લોકો છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ। વિપુલ ઝાલાના સ્વજન આપણી સાથે તેમની સાથે વાત કરીશું। આ ઘટનામાં સમજો કે અમારો એક 40 વર્ષનો ભાઈ, યુવાન ભાઈનું મૃત્યુ થયેલું છે। તો હવે આ કોર્પોરેશનની એક બહુ ગેરજવાબ એક ઘટના કહેવાય કે એકદમ કોર્પોરેશનની લાપરવાહી કે એ લાપરવાહી તો ઠીક છે, પછી લાપરવાહી અમારો એક 40 વર્ષનો અમારો ભાઈ જતો રહ્યો। જે રીતે વાત એવી આવે છે કે જે જવાબદાર લોકો છે તેની સામે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ કુટુંબીજનો વિપુલસિંહનો જે મૃતદેહ છે તેને પણ નહીં સ્વીકારો। શું છે આ મામલાની અંદર, શું કહીશો? એટલે અમે લોકો આ ઘટના ગઈકાલ રાત્રે બની, પછી રાત્રે અહીંયા એમની બોડીને લાવ્યા તો ડૉક્ટરે મૃત જાહેર કરેલા હતા। પછી પીએમ તો સવારે થાય એવું અમને કીધું હતું। પછી અમે સવારે 8 વાગે, હું તો લેટ આવ્યો હતો પણ એમના પરિવારજનો બધા 8 વાગે ગયા હતા માંજલપુર પોલીસ સ્ટેશન। ત્યાં સાહેબ આવ્યા નહોતા। પછી સાહેબ આવ્યા, ગમારા સાહેબ, પછી એમણે એવી એફઆઈઆર નહીં પણ એક અરજી લીધી છે અમારી સામાન્ય। એ અરજી ઉપરથી એમણે એવું કીધું કે તમે પીએમ કરાવી લો, પછી એમાં પીએમ રિપોર્ટમાં શું આવે છે એના પરથી આપણે આગળની કાર્યવાહી કે ભાઈ એફઆઈઆર કરીશું। મૃત્યુ પામેલ વિપુલભાઈના કુટુંબમાં કોણ કોણ છે અને અત્યારે શું પરિસ્થિતિ છે પરિવારની, શું કહી રહ્યા છે? વિપુલભાઈના કુટુંબમાં અત્યારે હાલ બરોડા ખાતે એમના વાઈફ, એમનો 7-8 વર્ષનો સન છે અને એમના મધર છે। બેદરકારીને કારણે તેમના સ્વજનનું અવસાન થયું છે। ત્યારે એવા તમામ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। એક દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહી મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરે તે ઇચ્છનીય બન્યું છે। અલબત્ત પોલીસ વિભાગ તરફથી જે બાહેધરી મળી છે કે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે, તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક પરિવારજનો મૃતદેહને સ્વીકારવા માટે પણ તૈયાર થયા છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।